રાજ્યના ડીજીપી કેએલ રાવ હવે એક્શન મોડમાં આવ્યા છે અને મહેસાણા જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જે પ્રકારે લાખો રૂપિયાના દારૂનું કટિંગ ઝડપાયું હતું તે મામલે ડીજીપીએ એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક બીટ જમાદાર છે તેમને સસ્પેન્ડ કર્યા છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે દારૂ અને અન્ય નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોય છે તેને સ્થાનિક પોલીસ કે જિલ્લાની પોલીસ કે મોટા શહેરોમાં પીસીબી નથી ઝડપી શકતી, ત્યાં પહોંચતી હોય છે રાજ્યની જે સ્ટેટ મોનિટરિંગ સેલની એજન્સી છે તે, અને તે આ દારૂ અને અન્ય નશાકારક છે તે પદાર્થો ઝડપતું હોય છે અને ત્યારબાદ તેનો સમગ્ર અહેવાલ છે તે ડીજીપીને સોંપતું હોય છે। અને આવી જ ઘટના થોડાક દિવસ પહેલા મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશનમાં બની હતી, જેમાં છઠિયારા એક ગામ છે, આ ગામના ફાર્મ હાઉસમાં લાખો રૂપિયાના દારૂ છે તેનું કટિંગ થઈ રહ્યું હતું। અને આવી સ્થિતિમાં આ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની વાત કરો કે પછી જિલ્લાની જે એજન્સી છે તેની વાત કરો, તેના પાસે કોઈ પણ પ્રકારની માહિતી નહોતી, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેમના પાસે તેની માહિતી હતી કે ચોક્કસ જગ્યાએ દારૂનું કટિંગ થઈ રહ્યું છે અને ત્યાં તે દરોડા પાડે છે અને લાખો રૂપિયાનો દારૂ છે તે પણ તે ઝડપી લે છે। આ મામલે તે ગુનો પણ દાખલ કરે છે અને જેનું ફાર્મ હાઉસ હતું તે ફાર્મ હાઉસનો જે માલિક કે જે સંચાલક હતો તે ત્યાંથી ફરાર હતો। જો કે આ રેડ પડ્યા બાદ તેનો સમગ્ર અહેવાલ છે તે ડીજીપીને એસએમસી સોંપે છે અને ત્યારબાદ ડીજીપી કેએલ રાવે આકરા તેવર અપનાવ્યા છે અને મામલે મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે કેએલ જે રાવ તે પોતે અને બીટ જમાદાર ચિરાગજી આ બંનેને અત્યારે સસ્પેન્ડ તેમણે કર્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે જે પ્રકારે આ ઘટના સામે આવી છે, આ ઘટનામાં એસપી કે આઈજી કક્ષાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ, પરંતુ ડીજીપીએ જે પ્રકારે આ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર રાવ અને બીટ જમાદાર ચિરાગજીને સસ્પેન્ડ કર્યા છે તે અત્યારે એક ચર્ચાનો વિષય પણ બન્યો છે। જે પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટરની નિષ્કાળજી સામે આવી છે, સાથે સાથે બીટ જમાદાર પાસે પણ તેની કોઈ પણ પ્રકારની માહિતી નહોતી અને આ સમગ્ર અહેવાલ જ્યારે ડીજીપી પાસે પહોંચે છે ત્યારબાદ તે ડીજીપી આકરા તેવર અપનાવે છે। આ પહેલા પણ મહેસાણા જિલ્લામાં અને આ પછી પણ અલગ અલગ જગ્યાએ એસએમસી છે તેમણે દરોડા પાડી દીધા છે અને ડીજીપીની આ પ્રકારની કાર્યવાહીથી અત્યારે ગુજરાત પોલીસ બેડામાં ઘણા લોકો સ્તબ્ધ થઈ ગયા છે, કેમ કે મોટા ભાગે જ્યારે એસએમસીના દરોડા પડતા હોય છે તે સમયે સ્થાનિક એસપી કક્ષા કે પછી આઈજી કક્ષાએ તે કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં જે પ્રકારે ડીજીપી એક પોલીસ ઇન્સ્પેક્ટર અને બીટ જમાદારને સસ્પેન્ડ કર્યા છે તે એક ચર્ચાનો વિષય પણ બન્યો છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।